વડોદરા શહેરના રેસકોર્સ નટુભાઈ સર્કલ પાસે વધુ એક ભૂવો પડતા આ ભૂવામાં એક કાર ફસાઈ ગઈ હતી, જેને એક ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ગઈકાલે સાંજે વોર્ડ નંબર 11માં સમાવિષ્ટ અને સતત વાહનોની અવરજવરથી ધમધમતા સનફાર્મા રોડ ઉપર શ્રીજી બંગલો નજીક માર્ગની વચ્ચોવચ્ચ વિશાળ ભૂવાનું નિર્માણ થયું છે, જેને કારણે માર્ગ ઉપરથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી થઈ હતી અને હળવો ટ્રાફિક જામ થયો હતો. તંત્રએ સાવચેતીના ભાગરૂપે બેરિકેડ્સ લગાવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વહેલી તકે સમારકામ સાથે વધુ બેરિકેડ્સ મૂકવા પ્રયાસ કર્યો હતો. તેઓનું કહેવું હતું કે ભાજપના ધારાસભ્યના ઘરની નજીક અને ડેપ્યુટી મેયરના વિસ્તારમાં ભ્રષ્ટાચારનો ભૂવો અને મોતના કૂવાનું નિર્માણ થયું છે. ત્યાં અગાઉ સમારકામ થયું હોય તેમાં મટીરિયલ્સ હલકી ગુણવત્તાવાળો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે ફરી આ પરિસ્થિતિ સર્જાઈ છે. વોર્ડ નંબર 11ના વિસ્તારમાં સનફાર્મા રોડ પર અહીંયા એટલો મોટો ભૂવો પડ્યો છે કે આ ભૂવામાં જો થોડી વાર પછી આને અહીંયા કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો આ ભૂવામાં મોટી આખી ટ્રક જતી રહેશે. એટલો મોટો ભૂવો પડ્યો છે અને અંદર એટલો ઊંડો ખાડો છે. આ જોતા એવું લાગે છે કે અહીંયા બહુ જ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે આ રોડ બનાવવામાં. અને જે રીતે અહીંયા રોડની બાજુમાં અહીંયા થીંગડા મારેલા છે એટલે લાગે છે કે પહેલાં પણ અહીંયા ભૂવો પડ્યો હશે. તે છતાં ફરી વખત અહીંયા આ વરસાદમાં આજે ભૂવો પડ્યો છે. જો અહીંયા બેરિકેડ ના લગાવ્યું હોય તો પછી એવું થઈ જાય કે કોઈનો જીવ જાય, એટલી મોટી દુર્ઘટના થઈ જાય અહીંયા. એટલે અને મારા ખ્યાલથી આ વોર્ડ નંબર 11નો જો વિસ્તાર છે તો કદાચ આ વોર્ડના જે કોર્પોરેટરો છે એમાં ડેપ્યુટી મેયર પણ એક છે. વડોદરા શહેરના ડેપ્યુટી મેયરના વોર્ડમાં આટલો મોટો ભૂવો છે એટલે આ ભ્રષ્ટાચારનો ભૂવો અને મોતનો કૂવો એવું લાગે છે.